ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છે ધરતી વિકાસ મંડળની ગુજરાતી થાળી જે છે કે ટિફિન સેવા અને ભોજન સેવા આપી રહ્યા છે અહીંયા, અને એ પણ ફક્ત ને ફક્ત 60થી 70 રૂપિયામાં. તો ચાલો પહેલાં આપણે જોઈ લઈએ કે અહીંયા ફક્ત 60થી 70 રૂપિયામાં શું શું જમવામાં મળે છે ભોજનમાં. 80 રૂપિયામાં આપણી કૂપન લઈ લઈશું. હા, આવી ગઈ આપણી કૂપન. અને અહીંયા બાજુમાં તમે પાછળ જ જોઈ શકો છો કે હોલ છે, એસી હોલ છે, અને અહીંયા બેસીને અનલિમિટેડ જમવાનું છે. સિનિયર સિટીઝનથી લઈને જે અહીંયાના જે આજુબાજુ સ્ટુડન્ટ રહેતા હોય છે એ લોકો માટે ખૂબ જ સારી સેવા અહીંયા આપી રહ્યા છે. પણ અમે ત્યાંથી આપીએ છીએ અને આપણે અહીંયા ડાઇનિંગમાં જમવાનું હોય છે અને એસી આખું હોલ છે આપણે પોતાનું છે. અને ટિફિનનું હોય તો ત્યાં ટિકિટ આપીએ છીએ અમે, અને અહીંયા આપણે ડાઇનિંગમાં ટિફિન ભરીને આપણે વાપરીએ. ટિફિનના અત્યારે પાર્સલ માટે પેકિંગ થાય? હા, આ પેકિંગ થાય છે બધું. અને બીજું એક અહીંયા જે છે જાતે જમવાનું લેવાનું જાતે છે, અને જેટલું જમવું હોય એટલું લઈ શકે છે. હા, અનલિમિટેડ જ છે બધું. અચ્છા, તો તમે બાજુમાં અહીંયા ટિફિન માટે પેકિંગ થઈ રહ્યું છે, અને અહીંયા જેને જેટલું જોઈતું હોય એ પ્રમાણમાં તમે અહીંયા લઈ શકો છો. 80 રૂપિયામાં ફક્ત જમવાનું મળે છે, એ પણ ભરપેટ. તો તમે અહીંયા ભીડ જોઈને અંદાજો લગાવી શકો છો કે ઘણા લોકો અહીંયા દૂર દૂરથી જમવા માટે આવતા હોય છે, અને એકદમ શુદ્ધ અને સાત્વિક જમવાનું મળે છે. તો ચાલો હવે અહીંયાનું જે કિચન છે એ પણ ખૂબ જ ડિફરન્ટ છે, એ પણ હું તમને આજે બતાવીશ. અહીંયા આપણે પેકિંગ જોયું, ટિફિનનું પેકિંગ થાય છે, અને ફૂલ્લી ઓટોમેટિક રોટલી, ફુલકા રોટલી બની રહી છે. અને અહીંયા દાળ ભાત ને શાક એ બધાના મોટા ને મોટા વધુ માત્રામાં. આમાં અત્યારે રીંગણ બટાકાનું મિક્સ શાક છે, આ છે દાળ છે. આ ખમણ બમણ બધું અહીંયા જાતે જ બને છે, હે ને? ખમણ ખાલી તૈયાર લાવવા, અને બાકી બીજું બધું જાતે અહીંયા ભજીયા જાતે બનના. અચ્છા, ખાઈ પણ તમે જોઈ શકો છો કે આટલું બધું વધારે માત્રામાં જમવાનું બનાવે છે, છતાં પણ એકદમ ક્લીન છે. તો ચાલો હવે આપણે ડાઇનિંગ હોલમાં જઈએ અંદર, અને આપણું જમવાનું લઈને આપણે બેસી એકદમ ફુલકા રોટલી, જો તમે એક સાથે કેટલી બધી આવી રહી છે, જમવાનું લઈને બેસી જઈએ. ટિફિન સેવા પણ ચાલી રહી છે, તો ઘણા લોકો દૂર દૂરથી અહીંયા ટિફિન માટે પણ આવે છે. અને તો હવે આપણે અહીંયા આપણી પ્લેટ લઈ લઈએ, અને આજનું જે મેન્યુ છે એકદમ ગરમા ગરમ રોટલી આપણે કેવી રીતના બને છે એ જોઈ. આ છે ભરેલા ભીંડાનું શાક, એ પણ એકદમ ગરમા ગરમ છે. ફરસાણમાં અહીંયા ખમણ છે. આ છે રીંગણ બટાકા અને ટામેટાનું શાક. આ છે વટાણાનું શાક. ગરમા ગરમ આપણી ગુજરાતી દાળ. અને રાઈસની ક્વોલિટી પણ આપણને જોવામાં જ ખબર પડી જાય. સલાડમાં છે કાકડી, અને આ છાશ છે ને, તો આ છાશ છે એ પણ આપણે લઈ લઈશું. આપણે ગ્લાસ, તો હવે આપણે આપણું જમવાનું લઈ લીધું છે, અને આપણે ટેબલ પર લઈને હવે બેસીશું. તો હવે આપણે આપણું જમવાનું લઈ લીધું છે, અને બેસીને જમવા માટેની સુવિધા પણ ખૂબ જ સરસ છે. તો મેં તમને મેન્યુ આજનું બતાવ્યું કે ફક્ત ને ફક્ત 80 રૂપિયામાં
ખૂબ જ સરસ જમવાનું છે અને ટિફિન સેવા પણ ખૂબ જ સરસ છે. શાકમાં આપણે જોઈએ તો ભીંડાનું શાક છે, બટાકા ટામેટાનું રીંગણનું શાક છે, વટાણાનું શાક છે, કાકડી છે, સલાડમાં દાળ ભાત છે અને રોટલી છે. તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ. તો રોટલી મશીન દ્વારા બનાવવામાં આવે છે એક સાથે અઢળક. હવે આપણે ટ્રાય કરીશું. કદાચ આને બાફીને બનાવવામાં આવ્યું છે. ભીંડાનું શાક ટ્રાય કરીશું. ભરેલા ભીંડાનું શાક છે. કોઈ પણ જાતનો વધારે મસાલા અંદર એડ નથી કર્યા. ધાણાનું જે એનો પાવડર જે છે એ અંદર એડ કર્યો છે, એનો ટેસ્ટ અંદર આવે છે. બટાકા અને જે રીંગણ છે એને બાફીને અંદર વઘારવામાં આવ્યું છે એટલે એનો થોડો ટેસ્ટ અલગ આવે છે. વધારે એકદમ આમ શુદ્ધ અને સાત્વિક સાદું સરળ રીતે બનાવવામાં આવ્યું છે. વટાણાનું શાક આપણે ટ્રાય કરીશું. એનો ટેસ્ટ એકદમ છે ને સ્વીટ આવે છે. વધારે પણ સ્વીટ નથી, મીડિયમ છે એટલે આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ખમણ રેડીમેડ છે, આપણે વાત કરી, ખાલી એને વઘાર કરવામાં આવે છે અહીંયા. અને બીજું કોઈ ફરસાણ હોય તો એ અહીંયા ગરમ અને લાઈવ બનાવે છે. તો આ પણ આપણે રગડ. આ તો સોફ્ટ અને ફ્રેશ જ છે. હવે આપણે દાળ ભાત ટ્રાય કરીશું. અને આ બધું જ છે ને 80 રૂપિયામાં અનલિમિટેડ છે અને ટિફિન સેવા 70 રૂપિયામાં આપે છે. સાથે છાશ છે. અને તો કે તમારે જેટલું જોઈતું હોય, જેટલા પ્રમાણમાં તમારે જમવું છે, તમે જાતે લઈને જમી શકો છો. અને રાઈસની ક્વોલિટી તમને જોવામાં જ ખબર પડી જશે. હવે આપણે દાળ ભાત બીજી એક ખાસ વાત કે ફક્ત 80 રૂપિયામાં આટલું સારું જમવાનું આજના સમયમાં કોણ આપે. બેસ્ટ ક્વોલિટી છે, હાઇજેનિક રીતે બનાવવામાં આવે છે. અને તમે મારી પાછળ ભીડ જોઈને અંદાજો લગાવી શકો છો કે જે મોટી ઉંમરના હોય છે, વડીલો હોય કે સ્ટુડન્ટ હોય, કોઈ પણ હોય, એ અહીંયા આવીને અહીંયા 2 ટાઈમનું જે જમવાનું હોય છે અહીંયા આવીને જમે છે. ખૂબ જ સરસ છે. એકવાર તો તમારે અહીંયા જો આટલા એરિયામાં રહો છો, નારણપુરા એરિયામાં, તો અહીંયા એકવાર વિઝિટ કરવી તો તમારે બને જ છે. મસ્ત મજાની આપણી છાશ.